સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસ અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું છે આવેદનપત્ર। ખેડૂત સહાય પેકેજ 2024 બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાવરકુંડલા લીલિયા તાલુકાના અમુક ગામડાઓનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા ભાલા દવલાની નીતિ સામે કોંગ્રેસનો આક્રોશ છે। સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે। વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂત ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે। પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં વન્ય પ્રાણીને રાખવા માંગ કરી છે। તેમજ વન્ય પ્રાણીના લીધે ખેડૂતોના પાકને બચાવવા માટે સરકાર જરૂરી પગલાં લે તેવી અંગે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કેસવી ગુજરાતી સાથે સફરત ખોખર વીજપડી। આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી 40 થી 45% ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો। એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી। એટલે એક તો પેલા ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય, એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે। બીજું કે અમુક ગામમાં જે લોકોના સર્વે નંબર લીધા છે, સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે। ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે, એને આપે એનો અમને વાંધો નથી, પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમે લાગણી અને માગણી સાથે જોડાણા। આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું એજન્ડા રહેશે? આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને, જો એનું કંઈ 10 થી 15 દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધીજીમાં આંદોલન કરીશું। જે કંઈ કરવું પડશે એ કરીશું। અને બીજું, જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે, સિંહ છે, વન્ય પ્રાણીઓ છે, એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે, એની આવશે તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે। જો વિસંગતતાની જ વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે 30 ગામનો, એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો, એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું। અને આવી ઘણી વિસંગતતાઓ છે। વર્ષ 2024-25માં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે, એનો સમાવેશ કરવામાં આવે। અને વાત કરીએ વર્ષ 25-26ની તો એમાં પણ 5મા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું। એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે, જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાય આવે છે। ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ। રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે। સરકાર શ્રી શાનમાં સમજી જાય, ખેડૂતો જાગૃત થયા છે, તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે।